અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર ઓવરટેક મુદ્દે કાર અને ટેમ્પો ચાલક વચ્ચે મારામારી, 3 ઇજાગ્રસ્ત થયા. અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા વિશાલ સંજયસિંહ રાજપૂત પોતાના મિત્રો રાહુલ વણજારા અને વિષભ રાણા સાથે કારમાં કિચન કબાના હોટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નોબલ માર્કેટ નજીક બીજા ટ્રેકમાં ચાલતો આઈસર ટેમ્પો અચાનક પહેલા ટ્રેકમાં આવી જતા કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, બચી ગયો હતો. આ ઘટનાને પગલે કાર ચાલકે ટેમ્પોને ઓવરટેક કરી આગળ કાર ઊભી રાખી હતી. ત્યારબાદ ટેમ્પો ચાલક અને ક્લીનર નીચે ઉતરી કારમાં સવાર યુવકો સાથે ઝપાઝપી કરી હતી. ફરિયાદ મુજબ લોખંડની પાઇપ વડે વિશાલ રાજપૂત પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઘટનાસ્થળે ભેગા થયેલા કેટલાક લોકોએ કારમાં તોડફોડ પણ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. બીજી તરફ કાપુદ્રા ગામની તાજુ સરિયા સોસાયટીમાં રહેતા આઈસર ટેમ્પો ચાલક જાહિદ અલી તૈયબ અલી શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે કારમાં સવાર લોકોએ તેમને અને તેમના ક્લીનરને રસ્તામાં રોકી અપશબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.